નમસ્કાર, સ્વાગત છે તમારા બધાનું અમારા મિની બ્લોગમાં. અહીંયા મમ્મા વાસણ ઘસી રહ્યા હતા. મેં બી ડાઇનિંગ ટેબલ ઉપરથી 2 વાસણ લઈને બીજા આપી દીધા. હાય અહીંયા હું ઝાપટ ઝૂપટ કરવા માટે આવી ગઈ હતી. સોફા ઝાપટતી હતી અને મમ્મા જોડે થોડી થોડી વાતો બી કરતી જતી હતી. સોફા ઝાપડવા કેમેરાનું એંગલ બરાબર ના આવ્યું તો પાછું મેં બીજી જગ્યાએ કેમેરો મૂક્યો. મેં તો ચલો બીજી જગ્યાએ મૂકવા આવે છે કે નહીં. નસીબ મારા તો બી સારું એંગલ ના આવ્યું, કશો વાંધો નહીં. પણ સોફો થોડો ઘણો દેખાય છે અને દેખાય છે કે હું સાફ સફાઈ કરું છું. ઓકે છે. તો પછી હું બસ આ એઝ ઇટ ઇઝ કામ કરી રહી હતી. મમ્મા જોડે થોડી થોડી વાતો કરતાં કરતાં ને પાછળ તમે બધા જોઈ શકો છો વચ્ચે વચ્ચે હસવું બી જરૂરી છે. તો એટલા માટે પાછળ બધું એમ નામ પડ્યું છે. પણ પહેલાં હું સોફા ઝાપટવાથી ચાલુ કરું એટલે મેં પહેલાં એ પતાવ્યું. ચલો હવે કેમેરો લઈને બતાવી દઉં કે બધું સાફ થઈ ગયું છે. તમે લોકો જોઈ શકો છો, ડન છે. પછી હું કિચનમાં આવી ગઈ હતી શાક વઘારવા માટે. ભૂલથી પહેલાં મીઠાનો ડબ્બો ખોલાઈ ગયો, મસાલું ખોલવાનું હતું. બસ હવે આમાંથી રહી લઈ અને હું રહી નાખીશ વઘાર કરવા માટે. અને આજે વઘાર આવે ત્યાં સુધી ઊભા રહેવું એટલે બાપરે બાપ. તો ગરમી એટલી છે ને કે તમે વાત જવા દો, રાઈટ. હું રાહ જોતી હતી ક્યારે તતડે રહી, ક્યારે તતડે, વઘાર ક્યારે આવે. બધું વચ્ચે સ્માઇલ કરી દઉં કેમેરા સામે. શાક બતાવવાની ટ્રાય કરી પણ અંદર પાણી હતું તો મને બીક લાગી કે ઢોળી ના જાય, એટલા માટે મેં એવી રીતે બતાવ્યું. ઓહ, બહુ ગરમી છે. તમારા બધાને ત્યાં કેવી ગરમી પડી રહી છે કમેન્ટ કરજો. અને કિચનમાં કામ કરવું ભાઈ બહુ અઘરું છે ઉનાળામાં. તો મમ્મીને, તમારી વાઈફ્સને, ઇફ તમારી બહેનો બનાવતી હોય તો બધાને થેન્ક યુ કહી દેજો. ઊભા કંટાળો આવતો હતો તો મગજમાં ગીત ચાલુ થઈ ગયું, જીમી 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 આજા 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 રે મેરી સાથી જાગી જાગી રાત. મને નથી આવડતું. આજા આજા આજા. બસ થોડું એન્ટરટેનમેન્ટ વચ્ચે વચ્ચે જરૂરી છે. બહુ વાર લાગી ભાઈ, બહુ વાર લાગી. ગરમી બી એટલી છે. બસ હવે શાક વઘારો એટલી વાર છે કે બસ જો આ હળદર નાખી. ઓકે. અને હું મીઠાનો ડબ્બો ખોલવાનો ભૂલી ગઈ હતી એટલે પછી પાછો વિડીયો બનાવ્યો, બંધ કર્યો, ચાલુ કર્યો. મીઠું નાખ્યું મેં. વધારે નથી નાખ્યું, 3 ચમચી દેખાય છે પણ મેં થોડું થોડું આવ્યું હતું ચમચીમાં. એક હાથમાં ફોન હતો એટલે મેં 3 વાર નાખ્યું છે. બાકી માપનું જ છે. બસ હવે મિક્સ કરી દઈએ એટલે બધું મસ્ત મિક્સ થઈ જાય. પછી ચડવા રાખી દઈશું. અને પછી હું શાક બની ગયું એનો વિડીયો લેવાનો ભૂલી ગઈ. પછી શાક બની ગયું, મેં ટિફિન ભરી દીધું, બધું કરી દીધું. પણ ભૂલવાની બીમારી હું ભૂલી ગઈ. તો બસ જો આ મિક્સ કરી દીધું છે. અને હવે એની ઉપર હું ઢક્કન લગાવી દઈશ. ઓકે, એટલે રેડી. હા, થઈ ગયું છે. બહુ ગરમી છે. હવે હું ઉપર જઈશ અને મારો રૂમ સાફ કરવા માટે જઈ રહી હતી. તમે જોઈ શકો છો બહુ મેસ પડ્યો છે. કપડાં વપડા બધું ગોઠવવાનું બાકી હતું. હું ગોઠવી લઉં ફટાફટ. આ રૂમ થઈ ગયો છે ક્લિયર. અને આના પછીના દિવસનો અડધા દિવસનો વિડીયો બનાવવાની છું, તો પ્લીઝ એ બી વોચ કરજો. એ આવી રીતે જ આવશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.